ઓકે, તો છેલ્લા લેક્ચરમાં આપણે ઉત્સેચકો વિશે માહિતી મેળવી હતી. હવેનો આપણી જે વાત કરવાની છે, હવેના આપણા જે ટોપિકની વાત કરવાની છે એ છે વિટામિન એટલે શું. હવે આપણે વાત કરવાની છે વિટામિન એટલે શું અને તેનું સંશ્લેષણ સમજાવો. ચલો, વિટામિન એટલે શું અને તેનું સંશ્લેષણ સમજાવો. ઓકે, હવે તમે ખાસ સમજો. આપણે છે ને આપણા શરીરમાં અમુક એવા તત્વ છે કે તેમનો થોડોક એવો જથ્થો હોય, થોડોક એવો જથ્થો દીકરા તો એ ખાસ કામનો હોય. મતલબ કે થોડીક માત્રામાં વિટામિન્સ કેવા છે કે થોડીક માત્રામાં જ જરૂરી છે, અને એ થોડીક માત્રામાં જરૂરી છે. જો એ ના હોય, એની જો ઉણપ હોય તો આપણામાં વિશિષ્ટ પ્રકારના રોગો થાય. શું કીધું મેં તમને? કેટલાક કાર્બનિક સંયોજનો, વિટામિન કોને કહેવાય તો કે કેટલાક કાર્બનિક સંયોજનો આપણા શરીરમાં થોડી માત્રામાં હાજર હોય છે કે જેમના ઉણપના કારણે વિશિષ્ટ રોગ થાય છે. તો આવા કાર્બનિક દ્રવ્યોને વિટામિન્સ કહે છે. કયા સંયોજનો કહે છે? વિટામિન્સ. ઓકે, હવે સાંભળજો. મોટા ભાગના વિટામિન આપણે બનાવી શકતા નથી. મોટા ભાગના વિટામિન આપણું શરીર નથી બનાવી શકતો. મોટા ભાગના વિટામિન આપણું શરીર બનાવી શકતા નથી. યાદ રાખજો. મોટા ભાગના વિટામિન આપણું શરીર બનાવી શકતા નથી. તો સર, તો એને મેળવવા માટે આપણે આહાર ખોરાક ખાવો પડે. લીલા શાકભાજી, દૂધ, ઈંડા, પ્રોટીન એવું બધું ખાઈએ તો આપણને મળે. આપણા શરીરમાં એ હોતા નથી. વનસ્પતિમાં બને. હા, વિટામિન ક્યાં બને કહો તો? વનસ્પતિમાં બને. ઘણી વખત અમુક બેક્ટેરિયા હોય, આપણા અન્ન માર્ગમાં બેક્ટેરિયા હોય, એ પણ ક્યારેક થોડાક વિટામિન બનાવી શકે. અન્ન માર્ગના બેક્ટેરિયા પણ વિટામિન બનાવી શકે છે. ઓકે, હવે આ લોકોએ કેમ આવું કીધેલું? તમારે એક્ઝેક્ટલી વિટામિનની વ્યાખ્યામાં આપી હોય વૈજ્ઞાનિક રીતે, તો કઈ રીતે આપે? ઓકે, કે વિશેષ આપણા શરીરના જે વિશેષ જૈવિક કાર્યો હોય, આપણી વૃદ્ધિ અને આપણા વિકાસ માટે જે આપણી પ્રક્રિયા થતી હોય આપણા શરીરમાં, એ પ્રક્રિયાને જાળવી રાખવા માટે થોડી માત્રામાં જરૂરી એવા કાર્બનિક પદાર્થોને વિટામિન કહેવાય. વસ્તુ તો એની જ છે. તમને ખબર જ છે વિટામિનને કેમ ભાગ પાડવામાં આવે? ખબર તમને? વિટામિન એ બી સી ડી એવી રીતે ક્લાસિફાય કરે. એ બી સી ડી એમ. જો હજી આ એક વર્ગ છે, એની અંદર તો C1 C2 બી છે, તો B1 B2 B12 એવા બધા વર્ગો છે. તો આ પૈકી આનું વર્ગીકરણ છે વિટામિનનું, એ આલ્ફાબેટ પ્રમાણે થાય. વિટામિનનું વર્ગીકરણ કોના પ્રમાણે થશે કહો તો? આલ્ફાબેટ પ્રમાણે થશે. હા કે ના? ઘણાને એમ થઈ જાય તો વિટામિનની ટીકડી લઈએ તો વધુ પડતા વિટામિન પણ નુકસાનકારક છે. વધુ પડતા વિટામિન પણ નુકસાનકારક છે. સમજ આખી વસ્તુ? વધુ પડતા વિટામિન પણ નુકસાનકારક છે. આથી વધુ માત્રામાં એનું પણ સેવન કરાય નહીં. ડોક્ટરની જાણકારી વગર વિટામિનની ટીકડીઓ લેવી નહીં. એ સાહેબ, આને વિટામિન નામ કેમ આપ્યું હશે? થોડું વિચારીને કોને સાહેબ વિટામિન કેમ? વિટામિન શબ્દ છે એ બે વસ્તુનો બનેલો છે. વિટામિન જે છે બે વસ્તુનો બનેલો છે, વાઇટલ અને અમાઇન્સ. એટલે આ લોકો પહેલા શું માનતા ખબર? કે આ જે પદાર્થ છે ને એ એમાઇન્સ સમૂહ ધરાવે છે, એમિનો અમાઇન્સ છે એમ. અને આપણા વાઇટલ એટલે જરૂરી. તો આપણા શરીરને જરૂરી અમાઇન સંયોજનો એને વિટામિન આ લોકો પહેલા કહેતા. પણ પછી ખબર પડી જરૂરી નથી કે એમાઇન જ હોય, બીજા ગમે તે પણ હોઈ શકે. એનું બંધારણમાં જુદા જુદું બંધારણ હતું, અમાઇન નહોતા. પણ નામ આપ્યા બાદ આપ્યા. પછી તો એ લોકો એને શું નામ આપી દીધું? વિટામિન. તો આજ સુધી એને શું કહે છે એ લોકો? વિટામિન જ કહે છે. હા કે ના?
તો આજ સુધી આને શું કહે છે કહો તો? વિટામિન કહે છે. એટલે એમસીક્યુ માટે ખાસ કરવાનું છે. આજ સુધી વિટામિન માંથી એમસીક્યુ પૂછાણા કે ભાઈ આપણે અમુક પદાર્થો એવા કે આપણા શરીરમાં ઓછામાં ઓછી માત્રામાં થોડાક જોઈતા હોય. સમજ્યા તમે? આપણા શરીરમાં થોડી માત્રામાં એ જોઈતા હોય. જો એ થોડી માત્રામાં ના હોય તો આપણને રોગો થાય. પહેલા એ લોકો એવું માનતા કે એ જે પદાર્થો છે ને એ અમાઇનના બનેલા છે અને આપણા શરીરને જરૂરી વાઇટલ અમાઇન તો વિટામિન નામ આપી દીધું. પણ પછી ખબર પડી યાર એવું કંઈ નથી, અમાઇન નથી, એ તો જુદા જુદા છે, એના બંધારણ બહુ જુદા જુદા છે. ઓકે, પણ નામ આપ્યા બાદ આપ્યા આવે ને વિટામિન જ કહેવાય. પછી એને કઈ રીતે વર્ગીકરણ કરે? ABCD એવી રીતે વર્ગીકરણ કરે. સમજાવો તો ચલો વિટામિન નું વર્ગીકરણ 2 માર્ક્સમાં પૂછી શકે. આમાંથી બહુ MCQ આવે છે. વિટામિન નું વર્ગીકરણ કરી દઈએ તો ખાસ સમજો. વિટામિન નું વર્ગીકરણ 2 રીતે થશે. કઈ કઈ કહો તો? એક થશે જલ દ્રાવ્ય ચરબી દ્રાવ્ય વિટામિન અને એક આવશે જલ દ્રાવ્ય વિટામિન. કદાચ તમે ભણી ગયા છો, મને એ કહો ચરબી દ્રાવ્ય કોને કહેવાય? કહો તો ચલો તો. ચરબી દ્રાવ્ય વિટામિન કોને કહેવાય? કહો. યાદ કરો, બાયોલોજી વાળાને તો આવી ગયું છે આ. હલો, ચરબી દ્રાવ્ય વિટામિન વિટામિન તેલી પદાર્થોમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય હોય એમને. આપણી એડી કે ચરબી દ્રાવ્ય છે, યાદ રાખજો. જલ દ્રાવ્ય કોણ હોય? બી કોમ્પ્લેક્સ એટલે આખો સમૂહ બી અને સી કોમ્પ્લેક્સ. એક વાત કહું, આ પાણીમાં દ્રાવ્ય હોય ને એટલે આપણા શરીરમાંથી જે મૂત્ર ત્યાગ થાય એની સાથે સાથે વિટામિન પણ દૂર થઈ જાય. પરંતુ આ દ્રવ્ય આ વિટામિન છે એનો શરીર સંગ્રહ કરી શકે. આનો સંગ્રહ શરીરમાં થાય કારણ કે ચરબી હોય શરીરમાં, જ્યાં જ્યાં ચરબી સંગ્રહ થઈ હોય એની અંદર આ બધા ઓગળી જાય. એડી કે અને જ્યારે આ પાણીમાં દ્રાવ્ય હોવાથી સંગ્રહ થતા નથી, સતત સર્ક્યુલેટ રોટેશન ચાલ્યા કરે. ઓકે, સતત શું ચાલ્યા કરશે? રોટેશન ચાલ્યા કરશે. ઓકે, હા. તો કોણ મને કહેશે વિટામિન કોને કહેવાય? ઓકે, હવે જુઓ, લઈ લઈએ. આવું થોડુંક આમ ચાર્ટ જોવા ટ્રાય કરીએ કયા કયા વિટામિન મળે છે એમ. એ વિટામિન એ ક્યાંથી મળશે અને એનાથી કયો રોગ થાય? પેલા ખાલી રોગ જોઈએ, પેલા ક્યાંથી મળે છે એ જોઈ લઈએ, પછી રોગની વાત કરીએ. હા, વિટામિન એ ક્યાંથી મળે છે? જો દેખાય દીકરાઓ તમને કે નથી દેખાતો? આ હેલો, દેખાય છે. ઓકે, હવે આમાં તમે સમજો કે વિટામિન એ ક્યાંથી મળે છે. તમે જરાક જુઓ તો મિલ્ક, બટર, એગ, યોક, કેરેટ, ટોમેટો, ગ્રીન વેજીટેબલ્સ, આમાંથી વિટામિન એ મળે. એનું ફંક્શન શું છે? વિઝન માટે અને હેલ્ધી સ્કિન માટે. જો વ્યવસ્થિત ના હોય વિટામિન એ, તમે વ્યવસ્થિત ના લો તો શું થશે મને કહો તો? શું થાય કહો તો? વિટામિન એ વ્યવસ્થિત, હા, નંબર આવે. હવે તમે સમજો તો અહીંયા આગળ બી ની વાત કરીએ, B1. તો B1 જે છે એનાથી બેરી બેરી રોગ થાય. તમારી ચોપડીમાં પણ તમે જોઈ શકો છો. ઓકે, કે ભાઈ એની અંદર શું હોય તો કે વીક મસલ થઈ જાય, વેરી લિટલ એનર્જી ટુ વર્ક, કામ કરવાની આળસ ચડે અને શરીરમાં શક્તિ નો રહે. આપણે કહીએ ને શરીરમાં શક્તિ, તાકાત નથી રહેતી, એવું થાય. ઓકે, હા કે ના? ચલો પછી કોની વાત કરીએ આપણે? બી માં છે ને, હવે એકચ્યુઅલી આપણે એવું કેવું પડે કે બી માં છે ને અલગ અલગ ભાગ પડે. તમે જુઓ B1, B2
અને B12 સમજી આખી વસ્તુ. B1 ને શું કહેવાય ખબર છે? રિબોફ્લેવિન. સોરી, B1 ને થાઇમિન કહેવાય, B2 ને રિબોફ્લેવિન કહેવાય, B6 ને પિરિડોક્સિન કહેવાય અને B12 જે છે એને કહેવાય B12 જે છે એ ખાસ હિમોગ્લોબિનના બનાવટમાં કામમાં આવે. એટલે આ જે છે તમારે ખાસ યાદ રાખવું પડે. વિટામિન B1 થી બેરી થાય, વિટામિન B2 થી સ્કિનને લગતા રોગો થાય. આપણે જે હોઠમાં ચીરા પડે, બરાબર છે, તો એનાથી આ રોગ થઈ શકે ખાસ. મને એવું લાગે મારામાં વિટામિન B2 ની ઉણપ હોય, કેમ કે ક્યારેક શું થાય, હોઠ હોય એમાં ચીરા વધુ પડે, એને વાળઘડી મોઇશ્ચરાઇઝ કરવા પડે છે, ક્યારેક કાળા ધબ્બા પડે છે હોઠની સ્કિન ઉપર. તો વિટામિન B2 જે છે એ શું હોય, ઉણપ હોય તો એવું થઈ શકે. ઓકે. અને વિટામિન B6 છે એનાથી આંચકી આવે. વિટામિન B12 છે એનિમિયા. એનિમિયા શું થાય ખબર? આપણા શરીરને, આપણું જે શરીર હોય, યાદ રાખજો, વિટામિન B12 થી શું થાય તો કે આપણું જે શરીર હોય ને એમાં લોહીને ઓક્સિજન ન મળે, એટલે રુધિર ન મળે, અને એના કારણે આપણી જે છે આપણે તરત થાકી જઈએ, આપણા શરીરને ઓક્સિજન ન મળે, માથું દુખે, એવું બધું થશે. ઓકે, હા કે ના? વિટામિન સી, ચલો વિટામિન સી કોઈ મને કહેશે વિટામિન સી થી શું થાય? સ્કર્વી નામનો રોગ થાય. વિટામિન સી થી કયો રોગ થશે કહો તો? સ્કર્વી. સ્કર્વીમાં શું થાય? વિટામિન સી મળે છે અત્યારે કોરોનામાં મોસ્ટલી બધાને વિટામિન સ જ આપે છે, નકરા વિટામિનના ટીકડાઓ આપે. તમે જોજો, વિટામિન સી, વિટામિન ઈ બધું લેવાનું કે. સ્કર્વીની અંદર એવું થશે કે તમારા જે પેઢા હોય એ છોલાઈ જાય અને એની અંદરથી શું થશે? લોહી નીકળવા લાગશે દીકરાઓ. ઓકે, એવી વાત છે. ઓકે, ચલો પછી આપણે કોની વાત કરવાની છે મને કહો તો? વિટામિન ડી. વિટામિન ડી છે ને હળવા સૂર્યપ્રકાશમાં મળે. આપણે તમને ખબર તો ઘણા સનબાથ કરવા જાય, તડકામ ન હોય, સવારે સૂર્યોદય સમયે કરે બધા મસ્ત, તો શરીરમાં ત્વચાની નીચે વિટામિન ડી મળે. યાદ રાખજો, સૂર્યના પ્રકાશનો સંપર્ક હોય તો ત્વચામાં વિટામિન ડી નું સંશ્લેષણ થાય. જો વિટામિન ડી ની ઉણપ હોય તો હાડકા છે નબળા બને. વિટામિન કોની ઉણપ હોય તો? ડી ની ઉણપ હોય તો હાડકા જે છે નબળા બને, ઓસ્ટિયોપોરોસિસ થાય, હાડકામાં વિકૃતિ આવે, રિકેટ્સ થાય. ઓકે, ચલો વિટામિન ઈ ની વાત કરીએ. આપણે કોની વાત કરીએ? વિટામિન ઈ. તો એ ગોતવું પડશે ને, વિટામિન ઈ ક્યાં છે? ચલો દેખાય છે આમાં કે વિટામિન ઈ તમને? નહીં. તો મોસ્ટલી મને યાદ છે ત્યાં સુધી જે વનસ્પતિ તેલ, ઘઉં જે છે એની અંદરથી મળે વિટામિન ઈ. જુઓ એનાથી શું થાય, ક્યાંથી મળે? કેરેવલ્સ, ગ્રીન વેજીટેબલ્સ. ઓકે, મે બી નીડેડ ફોર અ રીપ્રોડક્શન. એ જે છે એ રીપ્રોડક્શન સિસ્ટમમાં ખાસ જોઈએ. વિટામિન ઈ ની વાત થઈ રહી છે. આરબીસી જે છે એમાં ખાસ જોઈએ, આરબીસી ની બનાવટમાં જોઈએ ના હોય તો આરબીસી નબળા પડે આપણા, રેડ બ્લડ સેલ, અને સ્નાયુઓમાં દુખાવો થાય. વિટામિન કે ની વાત કરું તો એ મિલ્ક, બટર, એગ, યોક, કેરેટ એમાંથી મળે. અને આપણે જે રુધિર જામી જવાની ક્રિયા છે એમાં વિટામિન કે ખાસ જરૂરી છે. તમે અત્યારે એટલું યાદ રાખી શકો, ચોપડી પ્રમાણે જુઓ તો સૌથી પહેલા હું અહીંયા લખતો જાઉં છું અને કહેતો જાઉં છું એનાથી કયો રોગ થાય. ઓકે, ખાલી કયો રોગ થાય ને એ આપણે લખવાનું છે, યાદ રાખવાનું છે. આ બધા વિટામિન છે, એમાંથી બે પ્રકારના વિટામિન હોય. કયા કયા? ચરબી દ્રાવ્ય જોઈ રહ્યા, ફેટ સોલ્યુબલ વિટામિન એડી કે. આનો મતલબ શું થાય? જલ દ્રાવ્ય, પાણી. ફેટ સોલ્યુબલ એટલે પાણીમાં અદ્રાવ્ય, ચરબીમાં દ્રાવ્ય. વોટર સોલ્યુબલ વિટામિન, કોઈ કહેશે વોટર સોલ્યુબલ વિટામિન એટલે શું થાય? ચલો કોઈ કહેશે વોટર સોલ્યુબલ વિટામિન એટલે? પાણીમાં દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય હોય. પાણીમાં દ્રાવ્ય. યસ, પાણીમાં દ્રાવ્ય હોય. ઓકે, સારું. ચલો હવે જુઓ, ચલો વિટામિન એ થી કયો રોગ થાય કહો? ચલો વિટામિન એ થી કયો રોગ થાય ખબર? દ્રષ્ટિને લગતા રોગો થાય. આંખના કોર્નિયાનું શક્તિકરણ એને કહેવામાં આવે છે ઝેરોપ્થેલ્મિયા.
એને શું કહેવામાં આવે છે? ઝેરોપ્થેલ્મિયા. ઓકે, અને બીજું કહી શકાય રતાંધળાપણું. બીજું શું કહી શકાય કહો તો? રતાંધળાપણું કહી શકાય. ઓકે, હા કે ના? નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો હવે સમજો તો વિટામિન B1. હવે બી માં છે ને બહુ બધા આવે. વિટામિન બી આખો એક ગ્રુપ છે. એમાં B1 ની જ્યારે વાત કરું તો B1 ને થાઇમિન કહેવાય. B2 હોય તો એને રિબોફ્લેવિન કહેવાય, યાદ રાખજો. B6 હોય તો એને પિરિડોક્સિન કહેવાય દીકરાઓ. B12 હોય કે આખા વિટામિનનો આખો વિટામિન B12 ને કહેવાય સાઇનોકોબાલેમાઇન. યાદ છે? હવે આ બધાની ઉણપથી શું થાય હું તમને કીધું. વિટામિન B1 ની વાત કરીએ તો બેરી નામનો રોગ થાય. તમને ભૂખ ન લાગે, ખાવાનું મન ન થાય, સ્નાયુઓ નબળા પડી જાય, કામ કરવાનું મન ન થાય, એવું બધું. કિલોસિસ. વિટામિન B2 એટલે કિલોસિસ થાય કે જેનાથી હોઠ અને જે ત્વચા હોય એના પર ચીરા પડવા લાગે, હોઠમાં વધારે ચીરા પડે, કાળા ધબ્બા પડવા લાગે, ત્વચાની તકલીફ પડે, ત્વચામાં બળતરા થાય. બરાબર છે? આ બધી વસ્તુ અહીંયા આગળ થશે. ચલો, વિટામિન B6 એની જો ઉણપ હશે તો તમને શું આવવાનું છે દીકરાઓ? આંચકી આવવાની શરૂ થઈ જશે. ઓકે, પછી વિટામિન B12. તો વિટામિન B12 છે એ હિમોગ્લોબિનની કાર્યક્ષમતા માટે હિમોગ્લોબિનમાં હિમોગ્લોબિન જે છે એમાં આરબીસી ની ઉણપ, એટલે હિમોગ્લોબિન ની ઉણપ હોય આરબીસી માં. લખવાનું આમ હતું, આરબીસી માં હિમોગ્લોબિન ની ઉણપ. એટલે એનાથી શું થાય ખબર? તમારું લોહી હોય એમાં કણ હોય પણ એમાં હિમોગ્લોબિન ન હોય તો એ લોહીનું વહન કરી ના શકે. લોહીનું વહન થાય તો શરીરને ઓક્સિજન ન મળે, એમ મતલબ તમારી વૃદ્ધિ અટકી જાય. આ બધા જ વિટામિન કોની વાત કરી મેં તમને કહો તો? વિટામિન બી. વિટામિન એ ફરીથી રતાંધળાપણું, ઝેરોપ્થેલ્મિયા. વિટામિન બી થાઇમિન હોય, બેરી નામનો રોગ થશે, રિબોફ્લેવિન, કિલોસિસ, ત્વચામાં બળતરા થશે, પિરિડોક્સિન, આંચકી આવવાની થશે, સાઇનોકોબાલેમાઇન, આરબીસીમાં હિમોગ્લોબિનની શું રહી જશે? ઉણપ રહી જશે, અને એનાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે. ચલો, આમાં કોઈ ડાઉટ હવે? બી પછી વિટામિન સી. વિટામિન સી ની જ્યારે વાત કરીએ ને તો એ ખાટા ફળોમાંથી મળે, અને એની ઉણપથી સ્કર્વી નામનો રોગ થશે. સ્કર્વીમાં તમારા જે દાંતના પેઢા હશે દીકરાઓ, સ્કર્વીમાં જે તમારા દાંતના પેઢા હશે ને ત્યાં આગળ શું થશે? એકદમ શું થશે? લોહી નીકળવા લાગશે. ઓકે, એ વિટામિન સી. એસ્કોર્બિક એસિડ નામ છે વિટામિન સી નું બીજું નામ. ઓકે, ચલો એના પછી લઈએ તો વિટામિન ડી. સૂર્યપ્રકાશથી મળે, ત્વચાની અંદર બને. એની અંદર કોણ હોય? રિકેટ્સ. રિકેટ્સ. ઓકે, બાળકોના હાડકામાં વિકૃતિ આવે, અને ઓસ્ટિયોમેલેસિયા એ પણ હાડકાને લગતો જ રોગ છે. ઓકે, દુખાવા થવા લાગે. હવે કોની વાત કરવાની છે આપણે? વિટામિન ઈ ની વાત કરીએ તો આરબીસી એની ઉણપથી શું થાય? તો કે આરબીસી નાજુક થઈ જાય અને સ્નાયુઓ નબળા બને. છેલ્લે વિટામિન કે. રુધિર ગંઠાઈ જવાની જે ક્રિયા છે દીકરાઓ, એ વિટામિન કે ને આભારી છે. તો એને આધીન રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં તકલીફ પડે. બરાબર છે? આટલી વસ્તુ થાય. આ બધા જે છે એ વિટામિન છે. ઓકે,
હવે એક નોંધ કરીને એક મુદ્દો લખજો, નોંધ કરીને એક મુદ્દો લખજો કે વિટામિન એચ આવે એને બાયોટીન કહેવાય. એ ક્યાં જોવા મળે? એ પાણી કે ચરબી માં દ્રાવ્ય નથી, બંનેમાં અદ્રાવ્ય. વિટામિન એચ જે છે બંનેમાં દ્રાવ્ય અદ્રાવ્ય. પાણીમાં પણ દ્રાવ્ય ના થાય અને ચરબીમાં પણ દ્રાવ્ય થતો નથી. ઓકે, આમાં કે ડાઉટ હોય તો બોલો. ચલો રેડી? ઓકે ચલો, આમાં કે ડાઉટ હોય વિટામિન્સ તો મને પૂછી શકો છો. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક શરૂ કરવાના છીએ એ શરૂ કરવાના છીએ ન્યુક્લિક એસિડ. આપણે જો સૌથી પહેલા કોણ જોયું ખબર? કાર્બોદિત પદાર્થ જોયા, પછી આપણે કોણ જોયું કહો તો? પ્રોટીન જોયું, પછી આપણે કોણ જોયું? વિટામિન. હવે આપણે જોવાના છીએ ન્યુક્લિક એસિડ. ઓકે, હવે ન્યુક્લિક એસિડ શું છે એ હું તમને થોડીક માહિતી આપી દઉં કે આપણા શરીરને આપણો શરીર કોષનો બનેલો છે. એમાં કોષ કેન્દ્ર હોય અને એની અંદર અમુક દ્રવ્ય હોય, એને આપણે રંગસૂત્ર કહીએ. અમુક દ્રવ્યના બનેલા હોય. આ જે તમારો કોષ હોય, આપણે પ્રજનન કોષની વાત કરીએ તો નરમાં જે છે એ શુક્રકોષ હોય અને માદામાં અંડકોષ હોય. એના ફલનથી બંને જ્યારે ભેગા થાય તો બધા કોષની અંદર આવા પ્રકારનું કંઈક દ્રવ્ય હોય. આ દ્રવ્ય આનુવંશિકતા માટે જવાબદાર છે. શાના માટે જવાબદાર છે દીકરા? કહો તો કોના માટે જવાબદાર છે? ઓકે સર, આનુવંશિકતા એટલે શું સમજજો. ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ તારા જનીનમાં તકલીફ પડી ગઈ છે. એનો મતલબ શું? કે કહેવાનો મતલબ એવું છે કે જે તમારા લક્ષણો જે છે કે જે પિતૃમાંથી લક્ષણો જે સંતતિમાં ઉતરી આવે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? આનુવંશિકતા. કોને કહેવાય આનુવંશિકતા? કોને કહેવાય કહો તો? પિતૃમાંથી સંતતિમાં લક્ષણો ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય. અને આનુવંશિકતા માટે આપણા શરીરનું જે દ્રવ્ય કામનું છે એ જે છે જૈવિક અણુ, એને કહેવામાં આવે છે ન્યુક્લિક એસિડ. હવે આ કઈ જગ્યા પર હોય તો કોષના કોષ કેન્દ્રમાં શું આવેલા હોય છે? રંગસૂત્ર. ઓકે, અને રંગસૂત્ર જેના બનેલા છે એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિક એસિડ. આમાં મુખ્યત્વે બે પ્રકાર તમને જોવા મળે. આ જે ન્યુક્લિક એસિડ છે ને બે રીતના હોય. એક તો આવી રીતે આમ ડબલ ડબલ હોય, એક તો એની અંદર આ રીતની ડબલ ડબલ સ્ટ્રેન્ડ વાળું હોય. આમ એ તમે જોવા જાવ ને, એક હોય ને આમ સિંગલ વાળું હોય. એકને કહેવામાં આવે છે ડીએનએ અને એકને કહેવામાં આવે છે આરએનએ. આના બે પ્રકાર હોય. આ બંને જવાબદાર છે લક્ષણો માટે, ડીએનએ અને આરએનએ. તો આને ન્યુક્લિક એસિડ કહેવાય. ઓકે, હા કે ના? સમજ પડે છે દીકરા હું શું કહું છું? એ ન્યુક્લિક એસિડ ક્યાં હોય એ ખ્યાલ આવ્યો તમને કે હજુ નથી ખ્યાલ આવતો? યસ સર. યસ સર. એ શેનું બનેલું છે ને હવે આપણા મગજમાં છે કે ભાઈ એ શેનું બનેલું હશે એ કઈ ખબર નહીં પડતી સર. પણ અત્યારે એટલું યાદ રાખો કે એનામાં મુખ્ય બે ઘટક છે, ડીએનએ અને આરએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ નું ફૂલ ફોર્મ થાય રિબોન્યુક્લિક એસિડ. ઓકે, હા કે ના? હા કે ના? ઓકે, ફરીથી હું બોલું છું. ક્વેશ્ચન આવો પૂછે, આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતા માટે જવાબદાર સંયોજનો વિશે માહિતી આપો. તો કહેવાનું કે પિતૃમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની અથવા તો પેઢી દર પેઢી લક્ષણોનું વહન થવાની જે ક્રિયા છે એને આનુવંશિકતા કહે છે. અને આનુવંશિકતા માટે જવાબદાર જૈવિક અણુઓ જે છે એને ન્યુક્લિક એસિડ કહે છે. સામાન્ય રીતે
શરીરના કોષોમાં કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર એ આનુવંશિકતા માટે જવાબદાર છે અને એ રંગસૂત્ર ન્યુક્લિક એસિડના બનેલા છે. એ ન્યુક્લિક એસિડમાં મુખ્યત્વે બે ઘટકનો સમાવેશ થાય છે, ડીએનએ અને આરએનએ. તો એની અંદર શું છે એ મારે જાણવું છે. ચલો આટલું તમારે લખવાનું 2 માર્ક્સમાં પૂછાય તો, જો કે એ પૂછાય નહીં, હવે જે છે એ પૂછી શકે એવું છે. ઓકે, હવે તમે મને વિચાર કરીને કહો કે મારે જાણવું છે આ ડીએનએ અને આરએનએ માં શું છે, તો મારે એને તોડવું પડે કે ન તોડવું પડે? કહો તો. હા કે ના? તો કોઈ હવે એવું પૂછે, મોટો સવાલ એવો પૂછે કે ન્યુક્લિક એસિડનું બંધારણ વર્ણવો. મોટો મસ્ત સવાલ છે. ન્યુક્લિક એસિડનું બંધારણ વર્ણવો. તો હું શું કરું ખબર? ન્યુક્લિક એસિડ એટલે મને ખ્યાલ છે, કોણ કોણ? ડીએનએ અને આરએનએ. એને પાણી નાખીને એનું જ્યારે હું જળ વિભાજન કરું, એના જળ વિભાજનને અંતે મને 3 વસ્તુ આમાં છૂટી પડતી હતી. એક નાઇટ્રોજન બેઝ, એક તો શર્કરા મળતી હતી, એમાં થોડી ઘણી શર્કરા હતી, પછી એમાં નાઇટ્રોજન બેઝ હતું અને એમાં ફોસ્ફેટ હતું, ફોસ્ફેટ સમૂહ હતું. આ 3 વસ્તુ. એનો મતલબ તમારું જે ન્યુક્લિક એસિડ છે એ આ 3 ઘટકનું બનેલું છે. તો પહેલા એક કામ કરશું, આપણે આ 3 ઘટક શીખી લઈશું, પછી આ 3 ઘટકને જોડી દઈશું એટલે આપણું ન્યુક્લિક એસિડ મળી જશે. નાઉ ઇઝ ઇટ ક્લિયર? હું શું કહી રહ્યો છું તમને ખ્યાલ આવ્યો? આપણે કેવી રીતે કામ કરવાનું છે તમને ખ્યાલ આવ્યો? યસ સર. ન્યુક્લિક એસિડનું તમે જળ વિભાજન કરો એટલે તમને 3 વસ્તુ મળે, શર્કરા મળે, બેઝ મળે અને ફોસ્ફેટ સમૂહ મળે. હવે જો તમારે જાણવું છે ન્યુક્લિક એસિડમાં કેવી રીતે જોડાય, તો પહેલા તો તમે એ જાણો કે શેનું બનેલું છે, પછી એને જોડી દઈશું. સારું, ન્યુક્લિક એસિડ છે એમાં 2 ભાગ છે, ડીએનએ અને આરએનએ. એને જ્યારે આપણે જળ વિભાજન કર્યું તો શર્કરા મળી, નાઇટ્રોજન બેઝ મળ્યો અને ફોસ્ફેટ સમૂહ મળ્યો. તો હવે આપણો પહેલો ફોકસ લઈ લઈએ આપણે શર્કરા ઉપર. સૌથી પહેલા આપણે કોના પર ફોકસ લઈ લઈએ? શર્કરા પર. સવાલ શું છે મોટો? ન્યુક્લિક એસિડનું બંધારણ વર્ણવો. તો ન્યુક્લિક એસિડ એ 3 ભાગનું બનેલું છે, જેમાં શર્કરા વિષમ ચક્રીય, કેમ એવું હું કહીશ, વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહનો સમાવેશ થાય છે. તો એમાં સૌથી પહેલા આપણે કોની વાત કરી લેવાની છે? ચલો કહો તો. સૌથી પહેલા આપણે કોની વાત કરી લેવાની છે? શર્કરાની વાત કરીએ. તો સાંભળજો, શર્કરા 2 પ્રકારની હતી. ડીએનએ નું જળ વિભાજન દ્વારા, જળ વિભાજનથી જે શર્કરા મળી, તો ડીએનએ માં ડીઓક્સી રિબોઝ શર્કરા હતી, આ રિબોઝ હતી. અને આરએનએ ની જે શર્કરા હતી એમાં રિબોઝ શર્કરા હતી. તે ડીઓક્સી રિબોઝ અને રિબોઝમાં ફરક કેટલો છે હું તમને કહું. બીટા ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ, તો રિબોઝમાં કેટલી હોય? તો 5 કાર્બન વાળી અને 5 વલય વાળી છે શર્કરા. સમજો, રિબોઝ એ 5 કાર્બન વાળી થાય. ઓલું ફ્રુક્ટોઝ દોરતા હતા એવું દોરવાનું. શર્કરામાં કેમ દોરતા હતા? તમારે કઈ નથી કરવાનું, તમારે 2 જગ્યાએ હોય જ લખી દેવાનું. અને એ છે સમજ પડી. પહેલા મેં કેમ દોર્યું? 5 કાર્બન છે એટલે અહીંયા CH2 હોય છે. જુઓ તો થઈ ગયા 5 કાર્બન. કઈ રીતે સર 5 થયા? ગણો તો. જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 કાર્બન. ઓકે, પછી 2 નીચે હોય જ લખી દેવાના. આ હોય નીચે હોય, અહીંયા એક ઉપર લખો, બીટા ડી રિબોઝ કરો અને અહીંયા H કરી દો, વાર્તા પૂરી. આ તમારું થઈ જશે બીટા ડી 2 રિબોઝ, બીટા ડી રિબોઝ, બીટા ડી રિબોઝ. હવે ડીઓક્સી રિબોઝ એટલે સેમ, ફરીથી હતું ને એવું દોરો. જો આ 5, અહીંયા ધ્યાન રાખજો, નથી સમજ પડતી. 1 2 3 4, અહીંયા CH2 એટલે 5 કાર્બન વાળી શર્કરા થઈ ગઈ. OH ઉપર, નીચે H. અહીંયા જે 2 OH હતા ને એના જગ્યાએ ડીઓક્સી એટલે ઓક્સિજન જતો રહ્યો. બીજા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન હોતો નથી. ડીએનએ માં ડીઓક્સી રિબોઝ હોય, પણ એ ડીઓક્સી રિબોઝ કઈ રીતે? બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. બીટાની ઉપર બીજા નંબરના કાર્બન ઉપર ડીઓક્સી રિબોઝ, બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. બીજા નંબરના કાર્બન ઉપર જો અહીંયા ઓક્સિજન હોય ને, ઓક્સિજન એ રિબોઝમાં હોય ડીઓક્સી, એનો મતલબ એવો થાય ઓક્સિજનને દૂર કરી દો, એટલે ઓક્સિજન દૂર કરી દીધો, રિબોઝ. ડીએનએ માં કઈ હોય? ડીઓક્સી રિબોઝ. આરએનએ માં કઈ હોય? બીટા ડી રિબોઝ. વાર્તા પૂરી.
બસ આટલું જ યાદ રાખવાનું. હા, તો લખવાનું કે ન્યુક્લિક એસિડના જળ વિભાજનથી શર્કરા, વિષમચક્રીય બેઝ અને ફોસ્ફોરિક એસિડ મળે છે. ડીએનએ ના અણુમાં બીટા ડી ડિઓક્સી રિબોઝ શર્કરા મળે છે. જ્યારે આરએનએ માં બીટા ડી રિબોઝ શર્કરા મળે છે. બંનેના સ્ટ્રક્ચર દોરવાના છે. બંનેના સ્ટ્રક્ચર દોરવાના છે. એટલે એક ભાગ આપણે કમ્પ્લીટ કર્યો. કયો ભાગ કમ્પ્લીટ કર્યો કહો તો? શર્કરા. હવે કોની વાત કરીએ? નાઇટ્રોજન બેઝ. ઓકે, પણ નાઇટ્રોજન બેઝ ની વાત મારે આજે આ લેક્ચરમાં નથી કરવી. હું ફરીથી તમને શર્કરા વિશે માહિતી આપી દઉં તો તમને દોરતા આવડવી પડે. ડીએનએ માં કઈ શર્કરા હોય એ કહો અને આરએનએ માં કઈ શર્કરા હોય એ કહો. ચલો. બીટા ડી DNA 2-deoxyribonucleic વેરી ગુડ, યસ. અને આમાં કઈ હશે? બીટા ડી રિબોઝ. વેરી ગુડ છે. હવે સમજો, પહેલા 5 આવી રીતે દોરી દેવાના. મ્યુટ થઈ જજો દીકરા, અનમ્યુટ છે કોઈ, મને ડિસ્ટર્બ થાય છે દીકરા. અહીંયા આગળ 1 2 3 4 અને આ Cl2H થઈ ગયું 5. 1 2 3 4 5. હવે તમે ખાસ સમજજો. હવે કઈ રીતનું થશે? અહીંયા આગળ H રાખો, અહીંયા આગળ OH, અહીંયા આગળ Cl2OH. યાદ આવી ગયું? હવે રહી જશે યાદ. અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ. આ બીજા નંબર ઉપર તમારે બંને કોણ રાખશો તમે? હા કે ના? ચલો હવે કહો. ચલો, ઇઝ ઇટ ક્લિયર? આપણે એક ટોપિક પતાવ્યો શર્કરા. હજી જે છે એ આપણે બીજો ટોપિક લઈ શકીએ. ઓકે, પણ નહીં, આજે આટલું રાખીએ. શર્કરા સુધી આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં હું નાઇટ્રોજન બેઝ વિશે આગળ વધીશ. ઓકે.